પોલીસ અને એસડીઆરએફ ટીમે કીમ 4 રસ્તા નજીક જીઆઈડીસીની કંપનીઓમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર આવતા રાહતનો શ્વાસ લીધો હતો। તેઓએ પોલીસ અને એસડીઆરએફ ટીમનો આભાર માન્યો હતો। વરસાદ પડવાને કારણે છેલ્લા 2 દિવસથી વરસાદને કારણે આજરોજ કીમ, પાલોદ, ઓલપાડ અને કોસંબા વિસ્તારની અંદર નીચાણવાળા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્શિયલ એરિયામાં પાણી ભરાયા છે। એને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરીનું આયોજન કરવામાં આવેલું। એ રેસ્ક્યુની કામગીરી અંતર્ગત આજરોજ આ ઇન્ડસ્ટ્રીયલ મોટી નરોલીનો એરિયા છે, ત્યાં કેટલાક લોકો ફસાયેલા હતા। એમાં 15 જેટલા 2 થી 5 વર્ષના બાળકો છે, એમાં 12 જેટલી સ્ત્રીઓ છે અને 12 જેટલા પુરુષો છે ફસાયા હતા। એમને ઊંડા રસ્તામાં જઈને છાતી સુધીના પાણીમાં જઈ અને એ લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। ફાયરની ટીમ છે એની મદદ લેવામાં આવેલી છે અને બોટ દ્વારા એમને કાઢવામાં આવેલ છે। પ્રાથમિક શરૂઆતમાં એમને દોરડા વડે ખેંચી અને એમને 1 to 1 કાઢવામાં આવેલા છે ને ત્યારબાદ બોટની મદદ લઈ અને અત્યારે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવેલા છે। હાલ કામગીરી ચાલુ છે। હજુ પણ બીજી કોઈ જગ્યાએ કોઈ કોલ મળશે તો એ માટે થઈને પોલીસ તંત્ર, એસડીઆરએફ અને ફાયરની ટીમ તૈનાત છે।